जय हिंद वंदे मातरम दोस्तों स्वागत है તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર। તો ફિલ્ડ ઓફિસર સ્પેશિયલ આજે આપણે મોડેલ પેપર જોવાના છીએ। ખાસ મોસ્ટ ટાઈમ પ્રશ્ન રાખવામાં આવેલા છે। ચાલો મિત્રો, ફિલ્ડ ઓફિસર સ્પેશિયલ આપણું મટીરિયલમાં આજે રિપબ્લિક ડે સ્પેશિયલ મેગા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે। ઓકે, તો આ જે ફિલ્ડ ઓફિસરનું સ્પેશિયલ મટીરિયલ છે જેની અંદર સમાજશાસ્ત્ર, સમાજ કાર્ય, મનોવિજ્ઞાન, યોજનાઓ, ઓકે, જે 120 માર્ક્સનું સ્પેશિયલ કન્ટેન્ટ જે છે એનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ઓકે, તો રિપબ્લિક ડે માટે આ પીડીએફ માત્ર 99 રૂપિયામાં તમને મળવા પાત્ર થશે। ઓકે, ખરેખર આની પ્રાઇસ 150 રૂપિયા છે, પરંતુ આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજે આપણે ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે। તો પીડીએફને પરચેસ કરવા માટે તમે આ નંબર ઉપર એટલે કે 63 520 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપ પર। ઓકે, વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો। ડેમો કોપી જોવા માટે પણ તમે આ નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે। ઓકે, 120 માર્ક્સનો સંપૂર્ણ સિલેબસ આમાં ટોપિક વાઇઝ કવર કરાવવામાં આવ્યો છે। તો રાતના 12 વાગ્યા સુધી જ આ ઓફર મિત્રો છે, પછી ફરીથી આની જે પ્રાઇસ 150 રૂપિયા થઈ જશે। ઓકે, તો આજે આ પીડીએફ માત્ર 99 રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો। ચાલો મિત્રો, શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ વસાહતી ભારતમાં સમુદાય સ્થાપના ખાલી જગ્યાથી ખૂબ પ્રભાવિત હતી। વસાહતી ભારતમાં સમુદાયની સ્થાપના ખાલી જગ્યાથી ખૂબ પ્રભાવિત હતી। ચાલો મિત્રો, તો આન્સર આવે છે બ્રિટિશ આવક અને વહીવટી પ્રણાલીઓ। નેક્સ્ટ, નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ સામાજિક રચના શબ્દને તેના આધુનિક અર્થમાં લોકપ્રિય બનાવ્યો? ઓકે, તો એ સમાજશાસ્ત્રીનું નામ છે મિત્રો AR રેડક્લિફ બ્રાઉન। AR રેડક્લિફ બ્રાઉન। નેક્સ્ટ, ભારતીય સંદર્ભમાં સામાજિક આયોજન કોના દ્વારા સંચાલિત થાય છે? સામાજિક આયોજન કોના દ્વારા સંચાલિત થાય છે? જવાબ આવે પંચવર્ષીય યોજનાઓ દ્વારા। ઓકે, પંચવર્ષીય યોજનાઓની શરૂઆત ક્યારે થઈ હતી? 1951થી। નેક્સ્ટ, રેડક્લિફ બ્રાઉનની દલીલ મુજબ સામાજિક માળખું શું સૂચવે છે? રેડક્લિફ બ્રાઉનની દલીલ મુજબ આપણે જો વાત કરીએ તો જે સામાજિક માળખું છે તે મૂળભૂત રીતે પ્રવર્તમાન સામાજિક સંબંધોની સિસ્ટમ। ઓપ્શન બી અહીં રાઈટ આન્સર બને છે। નેક્સ્ટ, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી વિધવા મહિલાઓ માટે ગંગા સ્વરૂપ પેન્શન યોજના હેઠળ તેમની મહત્તમ વાર્ષિક આવક કેટલી છે? ઓકે, આ જે ગંગા સ્વરૂપ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે મહત્તમ વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? મિત્રો જવાબ આવે છે 1,20,000। દહેજ પ્રતિબંધ અધિનિયમ 1961 દહેજ આપવા અને લેવા દંડ કરે છે, તો અધિનિયમના કયા ભાગમાં આ જોગવાઈ છે? તો આ જોગવાઈ મિત્રો વાત કરીએ તો આ જોગવાઈ જે છે તે ભાગ 3માં આપવામાં આવી છે। ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો આ યોજનાની વાત કરીએ તો આનો મુખ્ય હેતુ છે કે ભાઈ વિધવાઓને પુનઃલગ્ન માટે નાણાકીય સહાય પૂરી પાડવી। ઓપ્શન ડી સાચો જવાબ। કયો સરકારી વિભાગ ગંગા સ્વરૂપ પેન્શન યોજના લાગુ કરે છે? તો એ છે મહિલા અને બાળ વિકાસ। ઓકે, મહિલા અને બાળ વિકાસ વિભાગ। ત્યારબાદ ગુજરાત દહેજ પ્રતિબંધ નિયમો 2003 હેઠળ દહેજ પ્રતિબંધ અધિકારી દ્વારા મળેલી અરજીની પૂછપરછ, સુનાવણી અને નિષ્કર્ષ કેટલા સમયમાં આપવો જોઈએ? તો જવાબ આવશે 1 મહિનો। ઘરેલું હિંસા મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005નો કયો વિભાગ ઘરેલું હિંસા શબ્દને વ્યાખ્યાયિત કરે છે? ઓકે, ઘરેલું હિંસા શબ્દને વ્યાખ્યાયિત કરે છે, તો જવાબ આવશે વિભાગ 3। ચાલો, વહાલી દીકરી યોજના હેઠળ નીચેનામાંથી કઈ એ પાત્રતા માટેની આવશ્યક શરત છે? તો જવાબ આવે કે ભાઈ પરિવારે આવકવેરો ન ચૂકવવો જોઈએ અને આર્થિક રીતે નબળા હોવા જોઈએ। ઓકે, આવકવેરો ના ચૂકવવો જોઈએ અને આર્થિક રીતે કેવા હોવા જોઈએ? નબળા હોવા જોઈએ। નેક્સ્ટ,
પરિવાર દીઠ કેટલી દીકરીઓ વહાલી દીકરી યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર છે? તો પરિવાર દીઠ મિત્રો યાદ રાખજો, પરિવાર દીઠ 2 દીકરીઓ. કેટલી? પરિવાર દીઠ 2 દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. કઈ યોજના? વહાલી દીકરી યોજના. નેક્સ્ટ, ગુજરાતમાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે લાયક બનવા માટે દિવ્યાંગ કન્યાની લઘુત્તમ ઉંમર કેટલી છે? જવાબ આવે 18 વર્ષ. ત્યારબાદ પોલીસ સ્ટેશન આધારિત સહાય કેન્દ્ર યોજનાની મુખ્ય ભૂમિકા શું છે? પોલીસ સ્ટેશન આધારિત સહાય કેન્દ્ર યોજનાની મુખ્ય ભૂમિકા શું છે? તો આન્સર આવશે કે ભાઈ મહિલાઓને સલાહ, માર્ગદર્શન અને સંસ્થાકીય સહાય પૂરી પાડવી. ઓપ્શન એ સાચો જવાબ. અનૈતિક ટ્રાફિક અધિનિયમ 1956 હેઠળ કોને બાળક ગણવામાં આવે છે? ઓકે, અનૈતિક ટ્રાફિક અધિનિયમ 1956 અંતર્ગત વાત કરીએ તો એમાં બાળકની વ્યાખ્યા શું કરવામાં આવી છે? તો કે ભાઈ જેની ઉંમર 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ. કામકાજના સ્તરે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 અનુસાર કોને ઘરેલું કામદાર ગણવામાં આવે છે? તો આન્સર આવશે ઓપ્શન ડી કે મહેનતાણું મેળવવા માટે ઘરનું કામ કરતી મહિલાઓ. ઓપ્શન ડી સાચો જવાબ. કિશોર ન્યાય અધિનિયમ 2015 હેઠળ કોને બાળક ગણવામાં આવે છે? ઓકે, તો આ કયો અધિનિયમ છે? કિશોર ન્યાય અધિનિયમની વાત થઈ રહી છે અહીં. તો એના હેઠળ આપણે વાત કરીએ તો જવાબ આવે ઓપ્શન એ કે જે એક વ્યક્તિ કે જેણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી નથી. ઓપ્શન એ સાચો જવાબ. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલા નારી સંરક્ષણ ગૃહો સૂચિબદ્ધ છે? ચાલો, તો આન્સર આવશે 18. જો કિશોર ન્યાય અધિનિયમ 2015 હેઠળ તપાસ દરમિયાન બાળક 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે તો તપાસનું શું થાય છે? તો તપાસનું શું થાય મિત્રો? તો જવાબ આવે કે ભાઈ વ્યક્તિની પૂછપરછ બાળક તરીકે ચાલુ રાખવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ત્યારબાદ ગુજરાતમાં નારી સંરક્ષણ ગૃહનો પ્રાથમિક હેતુ શું છે? નારી સંરક્ષણ ગૃહ એનો પ્રાથમિક હેતુ શું રહેલો છે? જવાબ આવે કે ભાઈ મુશ્કેલીમાં રહેલી મહિલાઓને આશ્રય અને સહાય પૂરી પાડવી. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, કામકાજના સ્તરે મહિલાઓની જાતીય સતામણી નિયમો 2013નો કયો નિયમ જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરવા સાથે સંબંધિત છે? જવાબ આવે નિયમ 6. નેક્સ્ટ, ગુજરાત દહેજ પ્રતિબંધ નિયમો 2003ના નિયમ 8માં ઉલ્લેખ છે કે દહેજ સંબંધિત ફરિયાદોની તપાસ એક અધિકારી દ્વારા કરવામાં આવે છે. તો નિયમમાં કયા અધિકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ આવે દહેજ પ્રતિબંધક અધિકારી. ચાલો, પોસ્કો અધિનિયમ 2012નો ઉદ્દેશ્ય શું છે? તો એનો ઉદ્દેશ્ય છે કે ભાઈ બાળકો સામેના જાતીય ગુનાઓ અટકાવવા માટે. ઓપ્શન એ રાઈટ આન્સર. નેક્સ્ટ, ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના માટે પાત્ર મહિલાઓની વય મર્યાદા કેટલી છે? તેના માટે વય મર્યાદા મિત્રો છે 18 થી 50 વર્ષની વય. ચાલો નેક્સ્ટ, નીચેનામાંથી કયું સામાજિક વિકાસના નકારાત્મક પરિણામનું ઉદાહરણ છે? તો એ છે સામાજિક અસમાનતા અને નિષ્કાસન. ઓપ્શન એ અહીં રાઈટ આન્સર બને છે. ક્લિયર મિત્રો? તો આ અગત્યના ફિલ્ડ ઓફિસરની પરીક્ષા માટે પ્રશ્નો. ઓકે, તો ફિલ્ડ ઓફિસર સ્પેશિયલ મટીરિયલ પર મેગા ડિસ્કાઉન્ટ હવે માત્ર 99 રૂપિયામાં તમે આ મટીરિયલ મેળવી શકો છો. કે અહીં નંબર પણ આપેલા છે. ઓકે, તમે કોલ કરી શકો છો અને અવશ્ય મિત્રો આ 99 રૂપિયામાં દરેક ઉમેદવાર આ મટીરિયલ મેળવી લેજો. ચાલો, ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.